જો તમે કેજીએફ નો બધો ટ્રક પડ્યા થાય એલ્ડોરાડો આવી ગયું છે. વાહ ભાઈ, લાલબાગ છે રાજાજીની મૂર્તિ હે ભાઈ. વાહ વાહ, જય ગણપતિ બાપા. ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ અને કાંઈ ઘટે નહીં એવી ટ્રાફિક છે. આમ જો ચારે કોણ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ હજીરા રોડ ઉપર, હજીરા નવસારી રોડ ઉપર આપણે. અને આપણે હું ને વિશાલભાઈ છીએ. આ ટાઈપનો નજારો છે અહીંયા. આ તો તમે આ બાજુ તમે ઓછા આવ્યા છો, તો અમે આગળ આવી આવ્યા છીએ હજી. અને હજીરા આપણે આ સાઈડ રહી ગયું છે. હાલો મિત્રો, તો મિલનભાઈના વ્લોગમાં હું વિશાલ. અમે આજે જઈએ છીએ ગણપતિ જોવા માટે. મિલનભાઈ તમને આગળ કહી જ દીધું હોય છે. અને આ તમે જો ગણેશજીની મૂર્તિ કાંઈ ઘટે નહીં એવી. અને આપણું ગુજરાત પોલીસ છે એનો પણ ઘણો સપોર્ટ છે. જો તમે બધી અલગ અલગ જગ્યાએ બધાય બંદોબસ્ત સારો કરેલો છે, કેમ કે સુરતમાં કંઈ પણ ઘટના ના બને તેના માટે સારો એવો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. તો યુટ્યુબ ફેમિલી જબરદસ્ત ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ અને કાંઈ ઘટે નહીં એવી ટ્રાફિક છે. આમ જો ચારે કોણ. ચારે બાજુ નકરું પબ્લિક છે અને અમે રોંગમાંથી ગાડી ચડાવી દીધી છે અત્યારે. આ તમે જો આપણા મિલનભાઈ, તમારી ચેનલના તમે જે વ્લોગ જોવો છો એના મેન જો કાંઈ ઘટે નહીં એવા. તો મિત્રો જો તમે કેજીએફ નો બધો ટ્રક પડ્યા થાય એલ્ડોરાડો આવી ગયું છે. તો જો મિત્રો, કેજીએફમાં જે એલ્ડોરાડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ આપણા સુરતમાં આવેલું છે. હજી રાજા વિસર્જન થાય છે ત્યાં જઈ આવ્યા છે. અને આ જો તમને બતાવી દે મૂર્તિ બધી, કેમ કે ત્યાં ટ્રાફિક જ એટલી હતી અને નજીક આપણને જવા દે નહીં. તો મારે તમને વિડીયો કેમ બતાવવું, એટલે કાંઈ પોસિબલ હતું નહીં. એટલે આમાં તમે જોઈ લો, જો કાંઈ ઘટે નહીં એવા ગણપતિ બાપા. જો અહીં ડખો થઈ ગયો છે, કાંઈ ઘટે નહીં એવો ડખો થઈ ગયો. તો બધા નાનું હોનું બાંધવાનું તમે હાલ્યા કરે, એટલા બધા પબ્લિક હોય. આપણે ગણપતિ બાપાના દર્શન કરો, અલગ અલગ મૂર્તિ છે બધી, કાંઈ ઘટે નહીં. આમ જો, આમ મને જોઈ જોઈને મજા આવી જાય. જો 10 દિવસ માટે અમે બહાર થઈ ગયા. હા, તો તમને 10 દિવસ મૂર્તિ નથી બતાવી, એક બ્લોગ નથી બનાવ્યો, પણ એક હારે તમને બધી આખી સુરતની મૂર્તિ બતાવી દેવાનું થાય છે. જો કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ છે ભાઈ. બધી પબ્લિકને આમ કંટાળો આવી ગયો લાગે. આપણે કેટલી 4 કલાક થઈ ગઈ, 3 કલાક છે ને આપણા 3 કલાક ટ્રાફિકમાં થઈ ગયા. તો ભાઈ અમારા ખુદને અમે 1:30 વાગ્યાના નીકળ્યા હતા ઘરેથી, અત્યારે 4:55 એટલે 5 વાગી ગયા છે. ફૂલ ટ્રાફિકમાંથી નીકળ્યા છે. આ તમે જુઓ, આપણે ગાડી ધીમી હાંકવી છે કેમ કે તમને બધી અલગ અલગ મૂર્તિ અમે બતાવી શકીએ. આ છે ને પબ્લિક જ એટલું છે. હું કેવું મિલનભાઈ? મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. તો પછી ભાઈ મારીને મિલનભાઈ ને તો ગાડી બેહી હાલત ખરાબ થઈ ગઈ છે આખી. હા એમ
તો આ 3-4 કલાકમાં 1 બોટલ ખાલી પાણી પીતું. અને આ વિડીયો બનાવો પબ્લિકમાં થોડુંક કેવર આવે, બધાને હું લાગે આ શું બનાવે છે. જોવો તમે, ભગવાન શ્રી રામના અવતારમાં ગણપતિ બાપા, અને આગળ પાડો ડિસ્કો કરતો હતો. જો મૂર્તિ કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ છે ગણપતિ બાપાની. જો હનુમાન દાદા વાળી મૂર્તિ એવી, વાહ ભાઈ વાહ. તમે બધા કોમેન્ટમાં લખી નાખો જય હનુમાન દાદા. હા નાગણી હા. જો મિત્રો યાર ખાસિયત જ આ છે ને ભાઈ, બધું જોતું જવાનું હે. તો મૂર્તિ કાંઈ ઘટે મિત્રો આમાં. લાલબાગ છે રાજાજીની મૂર્તિ હે ભાઈ. વાહ વાહ, જય ગણપતિ બાપા. જો આપણે આ અદાણી સાહેબ નો બંગલો ઉપર અંદરથી કાંઈ ખળગતું નીકળે. બોલો જો મૂર્તિ છે, મૂર્તિની સાથે હાથી છે ને હાથીની આગળ ઉંદર પણ છે. બાકી આ લાયન છે ને 15 થી 20 કિલોમીટર લાંબી છે ટ્રાફિક. કા મિલનભાઈ? મને ખબર છે ભાઈ, મેં તો ગાડી હાકી ચાલુ. હા એમ મેં તો ગાડી પણ બહુ લાભ નથી લીધો. મિલનભાઈ લાભ દીધેલો આપણે. વિશાળકાય મૂર્તિ આવી રહી છે. જો મૂર્તિ જો તમે, મૂર્તિ જો ખાલી વિશાળકાય આવે છે. હજી મૂર્તિ આની પાછળ છે તો તમે જોવો. જોઈ શકો છો મિત્રો, વિશાળકાય. જો મિત્રો કાંઈ ઘટે નહીં એમ વિશાળ કાંઈ મૂર્તિ છે. અને સુવિધા પણ તમે જો ટ્રકમાં સોફા બધું લઈને જાય છે. રોયલ ફેમિલીની મૂર્તિ એવું લાગે છે આમ. જો કાંઈ ઘટે નહીં એવી બધી જાતની અલગ અલગની મૂર્તિઓ છે મિત્રો. બધાએ પોતાના ધર્મ પ્રમાણે મૂર્તિને શણગારી છે, એવી મૂર્તિ લીધેલી છે. કેમ કે બધાય ભાઈ પોતપોતાની આસ્થા હોય એટલે એ માતાજી સાથે કે ભગવાન સાથે ગણપતિ બાપાને જોડે છે. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. બોલવું નથી. આમાં ખાલે ને એક કેમેરો છે ઘટે ગયો જ. હા કે મિત્રો અમે જે આવી ગયા ત્યાંથી હજીરાથી, અને આ વિડીયોનો હું એડ કરું છું. આઈ હોપ કે તમને મારા વિડીયો જોવા ગમશે. આ વિડીયો પણ જય માતાજી. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રેમથી બોલો ગણપતિ બાપાની જય.